હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં ટિફિનમાં અળવીની સબ્જી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા મેં 300 ગ્રામ જેટલી અળવી લીધી છે. એને અરબી પણ કહેવાય છે અને એ હેલ્થ માટે બહુ જ સારી છે. વેઇટ લોસ પણ કરે છે અને ઘણા બધા એના ફાયદા છે. તો આપણે આજે અળવીની સબ્જી બનાવીશું. એના માટે મેં 300 ગ્રામ અળવી લીધી છે અને આપણે એને બોઇલ કરી લઈશું. આપણે એક વિસલ થાય ત્યાં સુધી જ રહેવા દઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એક વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણી અળવી સરસ રીતે બફાઈ ગઈ છે. આપણે એને થોડી ઠંડી થવા દઈશું. અળવી થોડી ચીપચીપી હોય છે તો આપણે તેલવાળો હાથ કરી લઈશું અને એની છાલ કાઢી લઈશું. આપણે બધી જ અળવીની છાલ કાઢી લીધી છે. હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું. આ રીતે આપણે બધી જ અળવીને કટ કરી લઈએ. આપણી અળવી કટ થઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે કટ કરેલી અળવીને સાતળી લઈશું. મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને સાતળી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી. આપણે એને કેરફુલી કરીશું, નહીં તો આપણી અળવી તૂટી શકે છે. આપણી અળવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એક કેપ્સિકમ કટ કરેલું છે એ એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લાલ મરચું એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ અને કેપ્સિકમ કૂક થાય ત્યાં સુધી આપણે એને સતળાવા દઈશું. હવે આપણે અળવીનો વઘાર કરી લઈએ. એના માટે આપણે એક પેન લઈશું અને 2 થી 3 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી આપણે અજમા, 1 ચમચી જીરું અને ચપટી હિંગ, હળદર, સૂકું લાલ મરચું એનાથી આપણે વઘાર કરી લઈએ. હવે આપણે ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણને એડ કરી દઈએ અને 1 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું. હવે આપણે ઝીણો સમારેલો એક કાંદો લીધો છે એને આપણે એડ કરી દઈએ અને એને સરસ રીતે મિક્સ કરી અને સતળાવા દઈએ. આપણો કાંદો સતળાય ત્યાં સુધી આપણે દહીંને રેડી કરી લઈએ. અહીંયા મેં 1 કપ દહીં લીધું છે. એમાં 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને 2 ચમચી લાલ મરચું એડ કર્યું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
હવે આપણે દહીં એમાં એડ કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને એકદમ ચલાવતા રહીશું. આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે. હવે આપણે અળવી એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે એક નાની ચમચી ગરમ મસાલો, દહીંના ભાગનું આપણે મીઠું અને લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું સબ્જી રેડી છે. આપણે એને સર્વ કરી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.